તો ફ્રેન્ડ્સ, ભીંડાનું શાક બનાવવામાં ભીંડો ભરવો, મસાલો કરવો ઘણી બધી માથાકૂટ હોય છે, પણ આજનું ભીંડાનું શાક આપણે મસાલો ભર્યા વગર ભરેલા ભીંડાનું શાક તૈયાર કરશું અને શાક બનાવવા માટે એકદમ ચટપટો અને નવો જ મસાલો પણ બનાવશું। ફ્રેન્ડ્સ, ઘણા વ્યુઅર્સની કમેન્ટ છે કે ભીંડાનું શાક કાં તો ચીકણું થઈ જતું હોય અને કાં તો પછી શાકનો કલર નથી આવતો, તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે। આ ભીંડાનું શાક તમે જો પહેલી વખત બનાવતા હશો તો પણ એકદમ સ્વાદિષ્ટ, બિલકુલ ચીકાશ વગરનું અને એકદમ સરસ લાલ ચટક કલર આવશે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે એકદમ નવી જ રીતે ભરેલા ભીંડાનું શાક। તો ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડા લેવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરની દાંડલી આ રીતે તોડો તો તરત જ કટ થઈ જવી જોઈએ, એવા એકદમ